હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે સવાર પડી ગઈ હતી, હું નહીં ધોઈને રેડી થઈ ગઈ હતી ને અહીંયા હું મારા હેર સેટ કરી રહી હતી. કેમ કે પહેલાં હું નાહી ફ્રેશ થઈ અને પછી મેં કીધું ચલો માથું એવું ઓળાવી દઈએ, પછી આપણે ફ્રેશ થઈને દીવાબત્તી એવું પણ કરવાનું છે. તો પછી મેં દીવાબત્તીને એવું કન્ટિન્યુ કર્યું ને એટલામાં પછી દીવાબત્તીનું કામકાજ પતાવ્યું. ડેલી સવારે હું વહેલા ઉઠી જાઉં છું. ઉઠીને પછી મારે દીવાબત્તીનું એ કામ પછી જ હું ટિફિન બનાવવા લઉં છું. તમે મારા વિડીયો તો ગાઈઝ જોવો જ છો, બટ તમે એમાં સબસ્ક્રાઈબ નથી કરતા એન્ડ લાઇક પણ નથી કરતા. તો પ્લીઝ તમે શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કેમ કે તમે જો વિડીયોમાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો તો અમને પણ વિડીયો સારા એવા બનાવવાનું મન થશે. પછી મેં લાસ્ટમાં જો અહીંયા બિંદી લગાવી દીધી. મને થયું કે લાઈ ચાલ આજે તો બિંદી લગાવું, કેવી લાગે છે. પછી બસ બિંદી એવું લગાવીને સેટ થઈને હું મારું ટિફિન બનાવવા માટે કિચનમાં આવી ગઈ. પછી મેં અહીંયા ટિફિન બનાવવા માટે લોટ પહેલાં બાંધવાનું સ્ટાર્ટ કર્યું. લોટ બાંધી દીધો એન્ડ પછી લોટ બાંધીને પછી મેં કીધું શાક પછીથી સમારું છું, કેમ કે જે સુનિલ પણ ઉઠ્યા નથી એટલા માટે. તો પછી લોટ બસ બાંધતી હતી જ ને એટલામાં જ પછી કોઇન્સિડન્સ હું બસ અહીંયા તેલ લેવા જતી હતી ને તો બસ મારાથી થોડું તેલ છે એ ઢરાઈ ગયું. તો એટલા માટે પછી એ સાફ કર્યું એન્ડ પછી મેં કીધું ચલો શાક સમારી દઈએ. તો રવૈયા, ટામેટાં અને બટેકા આ ત્રણનું મિક્સ શાક સુનિલ માટે બનાવી દીધું, કેમ કે ટિફિનમાં એ ઘરેથી જ લઈ જાય છે એટલા માટે. તો ટિફિનમાં બસ સબ્જી બનાવી એન્ડ ગાઈઝ તમે લોકો સપોર્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બરાબર. કેમ કે કાલે તો હું એક લોંગ વિડીયો પણ લાવી નથી શકી, કેમ કે મારાથી શૂટ ના થયું એટલા માટે. તો મને લાગ્યું કે ચલો આજે બસ શોર્ટ વિડીયો તો એક મૂકવો જ જોઈએ. પછી મેં સબ્જી શાક વઘારી દીધી. પછી અહીંયા તેલ નાખી દીધું એન્ડ પછી એમાં બધું મિક્સ મરચું, મીઠું, હળદર એ બધું નાખીને પછી મેં એમાં વઘાર કરવા માટે રહી નાખીને પછી થોડી હિંગ નાખી એન્ડ પછી વઘાર આવ્યો એટલે મેં સબ્જી નાખી દીધી. તમે ટિફિનમાં કોણ ટિફિન બનાવે છે એ મને કોમેન્ટમાં જણાવજો એન્ડ કોણ ટિફિન નથી લઈ જતું એ પણ જણાવજો. કેમ કે અમારે તો ડેલી સુનિલ ટિફિન લઈ જાય છે. ત્યાં જમવાનું હોય છે બટ બહુ સારું હોતું નથી. તો એટલા માટે ઘરેથી જ ટિફિન અને ઘરનું ખાવાનું જ બેસ્ટ રહે છે. અત્યારે પછી મેં રોટલી બનાવી દીધી એન્ડ રોટલી બનાવીને પછી હવે સુનિલને જગાડવાનો ટાઈમ થઈ ગયો. તો આજે તો હું બહુ લેટ પડી ગઈ હતી એમને જગાડવા માટે. મને એમ કે જે 8 નથી વાગ્યા, પણ ઘડિયાળમાં જોયું ત્યારે તો 8:30 વાગી ગયા હતા. પછી સુનિલને કહું ઉઠો, 8:30 થયા છે. એમને તો ઉઠવું જ નહોતું. 8:30 થયા હતા તો પણ, કેમ કે રાત્રે 2 વાગ્યા સુધી એ મૂવી જોવે છે એટલા માટે ફોનમાં. પછી જો અત્યારે કેટલું જોર આવે છે એમને ઉઠાડવા માટે, મારે હાથ ઝાલીને ઉઠાડવા પડ્યા. બટ તો પણ જો એ પાછા ફરીથી એ સૂઈ જાય છે. પછી એમને સૂઈ જાય છે પછી મારે એમને હરવું ભારા ત્યાંથી જગાડવા પડે. એટલામાં મારી સબ્જી રેડી થઈ ગઈ હતી. પછી એમાં ધનિયા ગાર્લિક કરી દીધા એન્ડ પછી એમાં સબ્જીને રેડી થઈ ગયા. પછી મેં બધું ઘરનું જે કામકાજ હતું થોડું ઘણું વધારાનું, તો એ પછી મેં બધું કામ કર્યું એન્ડ પછી એ જાગી જ ગયા. તો પછી મેં બેડને સાફ કરી દીધું, બધું કમ્પ્લીટ કામકાજ કરી દીધું એન્ડ પછી એ જુઓ એટલી આળસ આવે છે એમને જાગવામાં, વહેલા ઉઠવાના. તો એટલા માટે એ બસ પછી બ્રશને એવું કરવા માટે ચાલ્યા ગયા એન્ડ પછી મેં બસ આ બેડ એવું સાફ કરી દીધું, કમ્પ્લીટ રેડી કરી દીધો. પછી ગાઈઝ આજે તો સવારે હું લોંગ વિડીયો શૂટ કરવાનું વિચારતી હતી બટ પછી લોંગ વિડીયો થઈ ના શક્યો. તો એટલા માટે મને થયું કે ચાલ શોર્ટ વિડીયો તો લઈ જ લઉં કે જેથી કરીને તમને પણ જોવા મળે. ગાઈઝ તમે સપોર્ટ કરશો તો અમને પણ વિડીયો એવું શૂટ કરવાની બહુ મજા આવશે. એટલામાં પછી બસ મેં પછી સેટી એવું સાફ કરીને સેટ કરીને પછી મારે હજી તો સુનિલ જાગ્યા છે તો એમના માટે પાછું ચા અને એવું પણ બનાવવાનું છે. તો એમના માટે પછી ચા, પરોઠો એવું બનાવવા માટે હું તરત કિચનમાં જતી રહી. તો એમ એક સાઈડ પરોઠો બનાવવા મૂકી દીધો એન્ડ ચા બનાવવા મૂકી દીધો. તો બસ ચા બી રેડી થઈ ગયો એન્ડ સાઈડમાં અને પરોઠો પણ બની ગયો. પછી એ બંને આપીને પછી સુનિલને મેં આપી દીધું. સુનિલ બસ બ્રશ કરવા જ ગયા છે. એ રેડી થઈને આવે એટલે પછી એ ચા નાસ્તો કરી લેશે એન્ડ પછી ચા નાસ્તો કરીને જોબ જશે એન્ડ હું ઘરનું જે થોડું ઘણું કામ છે તો એ હું કન્ટિન્યુ કરીશ. તો બસ ગાઈઝ તમે આમને અમને સપોર્ટ કરતા રહો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. તમે અમારા જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર કરી દો તો જેથી કરીને અમે સારા કન્ટેન્ટ લાવીશું. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. મળીએ કાલે ન્યૂ વ્લોગ.